નમસ્કાર દર્શક મિત્રો, જય સિયારામ। ચીખલીની પાટી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લાભાર્થી ચીખલીમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે રામકથાના પ્રધાન ઉત્સવ રામ જન્મની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। આ પૂર્વે દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે રામાયણનો ત્રીજા દિવસનો યજ્ઞ સંપન્ન થયો હતો। મધુબેન પ્રજાપતિ દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું। આજે કથામાં શિવચરિત્રની કથાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હતું। રામ જન્મની કથા કરતા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે રામનું પ્રાગટ્ય એ ભારતીય સંસ્કૃતિનો અભ્યુદય છે। લક્ષ્મણભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા ભગવાન રામચંદ્રનું પ્રથમ પારણું ઝુલાવવામાં આવ્યું હતું। આજે કથામાં કથાકાર ભાસ્કરભાઈ દવે અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સ્વાગત મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકી અને એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગંધર્વ વૃંદ દ્વારા કીર્તન થયું હતું। ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન રામચંદ્રના આગમનના વધામણા લઈને કીર્તન કર્યું હતું। જય શ્રી રામના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કથામાં ઉપસ્થિત ભાવિક ભક્તોને જણાવ્યું કે આવતીકાલની કથામાં સીતારામ વિવાહ ઉત્સવની ઉજવણી થશે, જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ। એડિટર પ્રકાશ પટેલ, સુરત। जय श्री राम। अवध में आनंद भयो, जय रघुबर राम की, जय सियावर राम की। हिंदू राष्ट्રના ચીખલી ગામમાં આજે ચાલી રહેલી રામકથામાં રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી શ્રી રામ ટિમ્બર ટ્રેડર્સના લક્ષ્મણભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા રામલાલાનું પારણું ઝુલાવવામાં આવ્યું। પાટીની ગરીબ આદિવાસી વિસ્તારની ગીતા મંદિર હાઈસ્કૂલના લાભાર્થે વાલજીભાઈ સોલંકી અને એમના પરિવાર દ્વારા આ રામકથા યોજાઈ છે। ભાવિકો એની અંદર ઉમટી રહ્યા છે, બધા હર્ષભેર ભાગ લઈ રહ્યા છે। આ હિન્દુસ્તાનની સંસ્કૃતિનું એક સાચું દર્શન છે કે જ્યારે રામનું નામ આવે કે રામનું કામ આવે ત્યારે માણસ ઘરમાં બેસી નથી રહેતો, એ દોડવા માંડે છે। અમારા પરિમલભાઈ ચૌહાણ જેવા યુવાનો, દમયંતીબેન અને ખંડુભાઈ જેવા ગ્રહસ્થીઓ આ રામકથાની અંદર સામેલ થઈને રામકથાને સફળ બનાવી રહ્યા છે। મુખ્ય યજમાન ગુજરાતના કામદાર નેતા માન્ય શ્રી આર.સી. પટેલ સાહેબ છે। પ્રથમ દિવસથી જ કથાનું એવું મંડાણ થયું છે કે આ રામકથા રંગ જમાવી રહી છે। સુની સબ રામ કથા ખગનાહા, આ તો કહત બચન મન પરમ ઉછાહા। જેને કહેવાથી, ગાવાથી, સાંભળવાથી મનની અંદર ઉત્સાહ જાગે છે, એવી આ રામકથાનું દર્શન ચીખલીમાં નેશનલ હાઈવે નજીક ઇટાલિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બસ સ્ટેન્ડની સામે ચાલી રહ્યું છે। રામકથા સુપેરે પાર પડી રહી છે, ત્યારે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી એના લાખો દર્શકોને મારે એટલું જ કહેવાનું કે જ્યાં પણ ભગવાનની કથા થતી હોય, જ્યાં પણ કોઈ સત્કર્મ થતું હોય, સત્કર્મનો હંમેશા સરવાળો થાય છે, પણ જો એમાં કોઈના આશીર્વાદ ઉતરે તો સરવાળો નહીં, ગુણાકાર થાય છે, એનું 4 ગણું ફળ મળે છે। તો આવો રામકથાની અંદર સામેલ થાવ, રામકથાનો આનંદ લઈએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ। કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારિકાથી દિબ્રુગઢ સુધી પૂરા ભારત વર્ષમાં રામ નામનો જય જયકાર થાય। બોલો રામચંદ્ર ભગવાન કી જય।